તરફથી ભરત એલ પવાર આજે હું આ લશ્કરીયા ગામે આવી ગયો છું અને બહુજન સમાજ પાર્ટી પ્રમુખ મહેશભાઈજી આહિરે એના શું 9મી ઓગસ્ટની શું તૈયારી છે એના વિશે જાણવા આવ્યો છું। સૌપ્રથમ તો હું આપકા ભારત લાઈવ ન્યૂઝ તરફથી જે ભરતભાઈ પવાર જે મારી ઇન્ટરવ્યૂ લેવા માટે લશ્કરિયા ખાતે પહોંચેલ તેઓનો હું આભાર માનું છું। આ જે શિલપત રાજા 9મી ઓગસ્ટે અમે 2024 અહીંયા સ્થાપના કરાવેલી અને આજના રોજે અમે એમની જે રિપેરિંગની સારવાર હતી થોડી એમ તેમ પડતી હાલતમાં હતી એને સારી રીતે કરી અને પછી આજે કલર કામ કરવામાં આવે છે। અને હું ફિલ્ડ વર્ક કરી શકેલ નથી, ગામ ગામ સુધી પહોંચેલ નથી, હું આર્થિક સંદાકોના પાસેથી લીધેલ નથી અને હું મારા કાર્યકર્તાઓ ઉપર નિર્ભર રહી અને બધા સંગઠનને ચર્ચા કરી અને આ 9મી ઓગસ્ટ ઉજવવાની અમે તૈયારી અહીંયા અને ચળવળ ધરાવેલી છે। સાથે સાથે કહેવા માગું છું કે ભારત દેશના અંદર 500થી વધારે રાજા રજવાડાઓ આવ્યા, માત્ર ને માત્ર એક એવો રાજા આવ્યો જે ડાંગનો શિલપત રાજા, જેને હાલે ચાલુ સરકાર તરફથી એમના વડલાઓને સાલિયાણું આપવામાં આવે છે। તો આ દેખીતી વાત છે કે 500થી વધારે રાજા રજવાડાનું આજો ખાત્મો થઈ ચૂકેલ અને માત્ર ને માત્ર સરકારી જીઆરમાં એકમાત્ર જીવિત રાજા હોય તો એ શિલપત રાજા। અને અહીંના જે ચાલુ સત્તામાં રાજાઓ છે આ વ્યક્તિઓએ આ રાજાઓએ બી સમજવું જોઈએ કે તમારા જે વડલાઓ છે જે અમારા માટે ઘણું સંઘર્ષ કરી ગયા ત્યાર પછી એનું વેતન કે સાલિયાણું આપવામાં આવે છે। તો આ ખરેખર વાત છે કે રાજાઓ બી અમારા સાથે છે અને એ લોકોએ બી સાથે મળીને આ મુહિમમાં ચાલવું જોઈએ। સાથે આજે ઘણા દેશના અંદર રાજા રજવાડો આવ્યા પરંતુ તમામ રાજા રજવાડાઓને કોઈ બી જગ્યા સાલિયાણું આપવામાં આવતી નથી કે પછી એમનું માન સન્માન સરકાર માધ્યમથી કરવામાં આવતું નથી। અમે બે તરફાનું વિચારીએ છીએ, એક તો સરકારના માધ્યમથી અમારા ડાંગના રાજા રજવાડાઓને માન સન્માન સાલિયાણું તો આપે જ છે પરંતુ પ્રજા તરફથી અમે 9મી ઓગસ્ટે અલગ રીતે એમને માન સન્માન આપી અને એને ઉત્સવ મનાવીશું। હું એ જાણીશ કે શિલપત રાજા જેઓ અંગ્રેજોને હટાવવાનું કામ કર્યું હતું એનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ હજુ ચાલુ છે કે એને દબાવી દેવામાં આવ્યો છે, એ વિશે તમે થોડુંક જણાવશો? આ તો ખરેખર તમે વાત કરી કે એનું ઇતિહાસ ખરેખર આ જે મૂડીવાદી સરકાર છે એના દ્વારા દબાવવામાં આવેલ છે। જે તે સમય ખાનદેશ કલેક્ટર હતા અને ત્યારે અંગ્રેજો હતા 5000ના ટોળાના માધ્યમથી શિલપત રાજા પર આક્રમણ કરેલ અને તેવામાં શિલપત રાજા માત્ર એક એવા રાજા હતા કે તીર કામટાથી લડાઈ લડતા હતા અને અંગ્રેજો 5000નું ટોળું લઈને આધુનિક હથિયાર લઈને શિલપત રાજા ઉપર આક્રમણ કરેલ અને ડાંગ જિલ્લાની જે હીરામતી લાકડાઓ છે હીરામતીઓ એ લાકડાઓને અહીંયા કબજે લીધા, લાકડાઓને ઘણા અહીંયા નુકસાન કર્યા, રેલવે ટ્રેન આપણે પિંપરી સુધી લાવી તે તમામ રોકવાના કામો કર્યા અને શિલપત રાજા ક્યારેય ઝૂક્યા નથી અને ત્યારે આ ડાંગની પ્રકૃતિને આપણે જોઈ શકીએ છીએ। પરંતુ સરકારના માધ્યમથી જે તે સમય અંગ્રેજોના માધ્યમથી ડાંગના અંદર જે પ્રહાર કરેલ પરંતુ શિલપત રાજા ક્યારેય હટ્યા નથી, એમના પાસે ઝૂક્યા નથી। પરંતુ સમસ્યા એવી ઊભી થઈ કે શિલપત રાજાને પછી અટકાયત કરી અંગ્રેજ સરકારે, ત્યાર પછી એમના જેલના અંદર લઈને એને લાપતો કરવામાં આવેલ છે। તે રીતે બી પુરાવા અમારા પાસે છે અને એના માધ્યમથી અમે બોલીએ છીએ। અને એ જાણવા માંગીશ કે આજની પ્રજા છે એ અહીંયા શિલપત રાજાની મૂર્તિ બેસાડી એમાં એ લોકોને શું જાણ છે કે આ શિલપત રાજા છે કે બીજો કોઈ છે? આ જોરદાર તમે વાત કરી। ડાંગ જિલ્લાના અંદર ખરેખર ડાંગ જિલ્લાના ઘણા અહીંયા યુવા છે, નવ યુવતીઓ છે, બુજુર્ગો છે, એ લોકોને હજુ શિલપત રાજા શું છે કોઈને ખબર નથી। અને ડાંગ જિલ્લાના અંદર હું તો કહું છું 5 રાજાઓ છે, 5 રાજામાંથી એમના જે વંશો છે એ વંશો કે એમના ભાગીદાર પરિવારો છે એમને બી કશું ખબર નથી કે શિલપત રાજા કોણ છે, એમના જ પૂર્વજોને એ ઓળખતા નથી। આ દેખીતી વાત છે। હું કહું છું મીડિયા પોતે એનું સર્વે કરી લે કેમ કે પોતે પોતાના રાજાનો ઇતિહાસ જાણતા નથી, લઈ બેસતા છે બીજા રાજાઓની વાતો કરે। પહેલે તો આપણા સ્થાનિક રાજાને જાણવું જોઈએ, સ્થાનિકના જે આપણા વડલાઓ લડ્યા એમને ઓળખવું જોઈએ। અને 9મી ઓગસ્ટે હું કહેવા માગું છું કે ડાંગના તમામ યુવાનો આ મુજરા પહેરીને પગમાં ઘૂંઘરું બાંધીને ડીજે પર નાચતા હોય તેવાઓને બી હું કહેવા માગું છું કે તમે સમાજ આપણે એકત્રિત અહીંયા લશ્કરિયા ખાતે પહોંચો। 9 તારીખે 10 વાગ્યાના અંદર તમે લશ્કરિયા ભેગા થાવ અને આપણું ઇતિહાસને તમે જાણો સમજો તાકી આપણે આપણો સમાજને જાગૃત કરી શકીએ। આ કોઈ ધાર્મિક રીતે બાબત નથી, એમાં હિન્દુ હોય, ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, ગમે તેમ હોય,
અલગ અલગ જાતિ ધર્મના હોય, પણ શિલપત રાજા જ્યારે લડાઈ લડેલી તો કોઈ ધાર્મિક રીતે નથી, કોઈ જાતિ રીતે નથી, બધા ધાર્મિક, બધા જાતિઓને લઈને લડાઈ લડેલી અને બધાઓને માટે આ ડાંગ જિલ્લાના અંદર એના દ્વારા એઓએ સ્થાન આપ્યું. ત્યારે આજે અહીંયા આપણે સારી રીતે આ પ્રદૂષણમાં રહીએ છીએ અને આ જંગલને આપણે જોઈએ છીએ. આ શિલપત રાજાની દેન છે. આપકા ભારત લાઈવ ન્યૂઝમાં જોડાવા બદલ આભાર. ધન્યવાદ.